સંગમ તો હવે તમને આખો ત્રિવેણી સંગમનો આખો વિડીયો અને નજારો બતાવવાનો છે। ત્રિવેણી સંગમનું શું છે, કેટલી નદી ફેરી થાય, આ છે ત્રિવેણી મહાસંગમ, હિરણ કપિલા સરસ્વતી ત્રિવેણી મહાસંગમ। આ છે નદી, આ છે આપણે બધાએ ગીર સોમનાથનું નામ સાંભળેલું છે, તો સોમનાથ મહાદેવનું મંદિર છે। મહાસંગમના ગેટની અંદર હવે થોડીક વારમાં પ્રવેશ થવાનો છે। આપણે આવી ગયા છે અંદર। હવે અંદરનું હું તમને બધું બતાવવાનો છે, તો આપણા વિડીયામાં બન્યા રહેજો, બને ને એટલા। કાકાએ જો છણ નાખીને જો એટલા પક્ષી આવ્યા, જોઈ શકો છો। આને કોઈ માણસની બીક નથી લાગતી, માણસના હાથમાંથી પણ લઈને વહી જાય। જો કાકા હાથમાં ચણ નાખે ને ચણ વિના હાથમાંથી લઈ જાય, જો જો હાથમાંથી। અને આ પક્ષીને લોકોની કોઈ બીક નથી લાગતી, પહેલી વસ્તુ તો એ છે। જોઈ શકો છો લોકોની માટે આવો પક્ષી ઉમટી પડ્યા। અહીંયા આવેલી છે મોરારજીભાઈ દેસાઈની પ્રતિમા। અહીંયાથી ત્રિવેણી સંગમ આવવાનું છે અને લોકો અહીં ત્રિવેણી સંગમને વધારે માન આપી રહ્યા છે, એટલા માટે કે અહીંયા લોકોના અસ્થિ છે ને એ અહીં પધરાવા આવે છે, અને આ બધી જગ્યા છે અસ્થિ પધરાવા માટેની છે। અને તો વિડીયોમાં બને એટલા બન્યા રહેજો, જોતા રહેજો। હવે શેનાથી ત્રિવેણી નંદી સંગમનો આખો નજારો બતાવું। જેટલા પક્ષી અહીં ઉડાન કરે ને એને લોકોની કોઈની બીક નથી, હવામાં ઉડાન કરી જાય ને પાછા આવી જાય છે। લોકો જે કંઈ ચણ નાખે ને ખાવા આવી જાય છે। આ આખો ત્રિવેણી સંગમનો નજારો છે, અને લોકો અહીં અસ્થિ માટે બહુ આવે છે। આ કલરવ તો જોઈ લો લોકો એનો, ભાઈને એટલી ચણ નાખે એને લોકોની બીક જ નથી પક્ષીની, એના હાથમાંથી લઈને વયા જાય। જોઈ શકો છો, જો નાના બે બાળકો પણ નાખે, જોઈ લો। આ એનો કલરવ છે આખો આ પક્ષીઓનો, અને લોકો સેલ્ફી એટલી લે તોય પણ પક્ષીની બાજુમાંથી છેટા જાતા નથી, ને લોકો આરે પ્રેમ થઈ ગયો। ભાઈ અહીં ફોટા પડાવે તો પક્ષી પાછળથી નથી જતા, પક્ષી પ્રેમી થઈ ગયા એને। ત્રિવેણી મહાસંગમમાં જેટલા યાત્રિકો અને શ્રદ્ધાળુ આવે છે તે પક્ષી પ્રેમી થઈ જાય ને પક્ષી તેના પ્રેમી થઈ જાય, એટલે કોઈનો સંબંધો મૂકી શકતા નથી। ને આખો નજારો છે એ ત્રિવેણી સંગમનો છે। સોમનાથમાં આવો તો મહા ત્રિવેણી સંગમ, અહીંયા લોકો અસ્થિને વધારે પધરાવા આવે છે। કોઈ પણ લોકોની અસ્થિ હોય એનું મહત્ત્વ વધારે અહીં પધરાવવાનું છે। જો અહીંયા અસ્થિ પધરાવવાનું ચાલુ છે એ તમને મેં દેખાડ્યું। આખું અસ્થિ પધરાવવા માટેનો ત્રિવેણી સંગમનો આ ઘાટ છે। લાખો લોકો, લાખો શ્રદ્ધાળુ અહીંયા ત્રિવેણી સંગમ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવે છે, તો લોકો બધા પણ અહીં ત્રિવેણી સંગમમાં આવે છે, અસ્થિ પધરાવે। મેં અસ્થિ પધરાવવાની વિધિ ચાલુ છે ત્રિવેણી સંગમમાં। ત્રિવેણી એક મહાસંગમ છે, ગીર સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં ત્રિવેણી સંગમ આવેલું છે, અને મહાસંગમથી ઓળખાય। ત્રિવેણી મહાસંગમ બહુ શાંતિપૂર્વક સ્થળ છે, અને બહુ આરામદાયક સ્થળ છે, અને કોઈ પણ હેરાન પરેશાની ન થાવ, અને બહુ સારી જગ્યા છે, અને વાતાવરણ પ્રાકૃતિક અને સૌંદર્ય વાતાવરણ છે। અહીંયા તમારે કંઈ પણ ખરીદી કરવી હોય તો દુકાનો પણ છે। અહીંયાથી ત્રિવેણી મહાસંગમથી હું બહાર નીકળ્યો, અને હવે હું જાઉં છે બીજા સ્થળ ઉપર, તો હું જોઉં એટલે તમને બતાવું। અને તમે આ છે બહારનું પાર્કિંગ, અને આ બહુ સારું વાતાવરણ છે, કુદરતી વાતાવરણ છે, અને આખું પ્રાકૃતિક વાતાવરણ છે। અને આ કોઈ અહીંયા પ્રાઇવેટ વાહન ન લઈને આવી શકતા હોય તો પણ ગમે એમાં આવે તો અહીંથી CNG પ્યાગા તમને બધી સુવિધાઓ મળી જશે અહીં બધી। હવે આપણે આવી ગયા છે શારદાપીઠ સોમનાથના ગેટમાં, અંદર જાઓ એટલે તમને બતાવી। હવે અહીં કામનાથ મહાદેવ છે, હું એના વિશે તમને માહિતી આપવાનો છે, તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો। આવી ગયા છે કામનાથ મહાદેવના ગેટમાં, સોમનાથ મહાદેવના કામનાથ મહાદેવની જગ્યા છે। હું દર્શન કરવા જાઉં, તમને દર્શન કરાવી। આવી ગયા મંદિરમાં, તો હવે હું તમને કામનાથ મહાદેવના દર્શન કરાવવાનું છે। કોઠિયાજી મહારાજ છે,
આ કાચબાજી બિરાજે. આ છે કામનાથ મહાદેવનું મંદિરનું નામ. નહીંતર લોકો કહેશે કે ત્યાં કામનાથ મહાદેવનું મંદિર ક્યાંથી આવ્યું. આ કામનાથ મહાદેવનું મંદિર. બજરંગ બલી, હનુમાન દાદા આપણા. સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની આ પ્રતિમા જોઈ શકો છો. ગુફા તરફ જાતો રસ્તો હવે અહીંયા જવાનો છે. ગુફા તરફ રસ્તો જવામાં આપણે પેલું જ મંદિર આવે છે આદિ ગુરુ શંકરાચાર્યજી. તો એના દર્શન કરાવ્યા. ગુફાનો ગેટ તો હવે લોકો જાય છે ને હું એની પાછળ આગળ જવા. આપણે આવી ગયા દર્શન કરવા, તો તમને દર્શન કરાવું. અહીં દર્શન કરવાનો છે પણ તમને દર્શન કરાવું. આપણે કરીએ લક્ષ્મી માતાજીના દર્શન. फोटो खींचना मना है लेकिन मैं कोशिश करता हूँ दर्शन के लिए भैया. माता सरस्वती माता जी ना दर्शन कराए. આપણે गुफा तरफ पूजा नहीं, गुफा तरफ जाने का रास्ता है लेकिन मैं जाता हूँ, आप सभी को दिखाता हूँ. आया केवी मजा आई, मजा आई गुफा, बहुत मजा आई. बेन ने मैं कीधु ने मजा आई, बहुत मजा आया. तो लोग गुफा ने अंदर थी आवे. मजा आई भाई, मजा आई ने काका, मजा आई. બધા લોકોને મજા આવી ગઈ. અમે આપણે આવી ગયા ગુફાની અંદર અને ગુફાની અંદર દર્શન આપણે આવો શાંતિપૂર્વક કરવાના છે. શ્રદ્ધાળુ તો લાખો અહીં ઉમટી પડ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુ આવે છે અને મેં સ્થળ ઉપર આવીને રૂબરૂ જોયું. તમે આવવાનું ભૂલતા નહીં. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવ્યા હોય તો ત્રિવેણી મહાસંગમે જવાનું. ત્યાંથી કામનાથ મહાદેવનું મંદિર આવશે અને એની અંદર આવશે ગુફા. ત્યાં દર્શન કરાવ્યા. આપણે હવે પૂજારીજી અરે એક વાત કરીએ. પૂજારીજી કેટલાક યાત્રિકો અહીંયા દર્શન કરવા આવતા? આપણે આવી ગયા છે ગંગાજળનો અભિષેક થાય. ક્યાં બહાર જ આવતા એક ગંગાજળનો અભિષેક થાય અને લાખો લોકો અને શ્રદ્ધાળુઓ यहाँ ગંગાજળનો અભિષેક કરે છે. કરે હર હર મહાદેવ હર. ગંગાજળનો જ્યાં અભિષેક થાય એના દર્શન હું તમને આખી શિવલિંગના કરાવવાનો છે. દાદા ગયા ગંગાજળ લઈને હવે કરે છે અભિષેક. જેટલા શિવલિંગ છે બધા ઉપર અભિષેક કરે છે ગંગાજળનો અને લોકો લાઈનમાં ઊભા છે અભિષેક કરવા.